માટે વ્યવસ્થિત જોઈએ. મારા જીવનમાં આ રોડ રસ્તા ને ગટરમાં એટલા ખાડા ને અમે કંટાળી ગયા છે. આજે અમે ભાજપ વિરોધી આંદોલન નથી કરતા, પણ ભાજપની સેન્સ પકડ્યા, ભાજપની લોબી. મોદી સાહેબ, તમે જે દિવસથી આ ગુજરાત છોડ્યું છે તે દિવસથી આ ભાજપના કોઈ પણ નેતા વ્યવસ્થિત કામ કરતા નથી. અમારા વોર્ડમાં નીતિન મામા, નીતિન ડોંગા એ 10 વર્ષથી ચૂંટાયા છે. મેં ખાલી એક વખત એમને એક જ સવાલ પૂછ્યો કે મારી જનતા હિસાબ માંગે છે. એમને હિસાબ આપવાની જગ્યાએ મને પર્સનલ હિસાબ આપવાનું કીધું છે. હું પર્સનલ હિસાબ લઈ લઈશ, પણ મારી જનતા તમે જાગી જાઓ. બીજા 5 વર્ષ તમારા કાદોમાં ના નીકળવા દો. કામમાંથી એટલો વેરો જાગે ને કે આપણું વોર્ડ નંબર 10 એટલું બાયલી ગામ હાચવીને એટલા રૂપિયા આપણે આ સરકારને આપે છે. ત્યારે બાયલી ગામને સ્વસ્થ તળાવ મળ્યો? બાયલી ગામમાં કોઈ નેતા આવ્યા? જોયા છે તમે? એટલે વાત કરું છું, નવા કમળથી પ્રોબ્લેમ નથી. નવા કમળને જેને જીતાવા હોય જીતાવો, પણ આ 2 કમળ જો તમે લોકોએ ખીલાયા છે તો તમારું મારું તો ભાવિ એમને 28 તારીખે નક્કી કરવાનું કહી દીધું છે. પણ તમારા 5 વર્ષનું શું થશે? જનતા જાગી જાઓ. હવે અમે 5 દિવસથી ક્રાંતિકારી સેના તમારી માટે બધા વોર્ડમાં ફરી રહ્યા છે. રાત્રે ફરતા હતા. હવે ક્યાંક ને ક્યાંક રાત્રે અમારા પર વોચ રાખવામાં આવે છે, અમારા પર ગુંડાગીરી કરવામાં આવે છે. એટલે અમે આજથી દિવસે પ્રજાની વચ્ચે આવીશું. તમે અમારા બેનરને ઉખાડી શકો છો, પણ ક્રાંતિકારીનો વિચાર તમે ક્યારે દબાવી નહીં શકો. બરાબર છે? એક ક્રાંતિકારી બોલા ભારત માતા કી. તમે મને સપોર્ટ કરશો ને? વાતની સપોર્ટ કરો. બસ આ સરદાર પટેલના વિચારથી આપણે આગળ વધીએ અને આપણા જય સરદાર, જય સરદાર. મોદી સાહેબના નામ પર કોઈએ મતદાન કરવું નહીં. તમારા સ્થાનિક કોઈ પણ કોર્પોરેટરો એ સારું કામ કરી શકે એવા ઉમેદવારને તમે પસંદ કરી વિજયી બનાવો. મોદીજીના નામ પર કોઈએ વોટિંગ કરવું નહીં. હિસાબ આપો ને વોટ લો. તમને જણાવે, આપણે બીએમસીમાં જવાની જરૂર હોતી નથી. આપણે કોર્પોરેટર એટલે ચૂનીએ છીએ કે આપણું નગર સુરક્ષિત રહે. એના માટે આપણે આ ઇલેક્શનમાં આપણે કોર્પોરેટરને ચૂનીએ છીએ. મહેરબાની કરીને તમે એવા કોર્પોરેટર ચૂનો કે જે તમને સારું સ્વાસ્થ્ય, સારા રોડ અને સારું રોજગાર આપે. મહેરબાની કરીને એમને જ વિજય બનાવો. 2 કમળ સારા નથી, 2 કમળ સારા છે. ના ગમે તો નોટા દબાવો. નોટા બી એક સારો ઓપ્શન છે. કોઈ નહીં તો નોટા ને નોટા.